નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 7 વસ્તી પોપ્યુલેશન તરીકે જેને ઓળખવામાં આવે. હવે વસ્તીની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે વિશ્વમાં જનસંખ્યા તો વધતી જાય છે, સાથે સાથે આપણા દેશની અંદર પણ જનસંખ્યામાં એ વિસ્ફોટ થતો જ જાય છે. દિન પ્રતિદિન જનસંખ્યા આપણી વધતી જાય છે. એટલે આપણી જે કોઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં જો કોઈ પણ સમસ્યાને જ્યારે અભ્યાસમાં લેવામાં આવે તો એમાં વસ્તી વધારો એ મુખ્ય કારણ બની શકે. એ ગરીબી હોય કે બેરોજગારી હોય અથવા તો જે શિક્ષિત લોકોને જે રોજગારી મળતી નથી, એમાં વસ્તી વધારો એ મહત્ત્વનું કારણ આપણે આપી શકીએ. હવે આપણે પણ જાણીએ છીએ કે વિશ્વની જે વસ્તી છે 7 અબજ કરતાં પણ વધારે થઈ. આજની તારીખમાં ભારતની જનસંખ્યાની આપણે વાત કરીએ તો લગભગ 135 કરોડ જેટલી આપણી જનસંખ્યા છે અને એના કારણે આપણી વસ્તીમાં એક સતત વધારો થઈ રહ્યો છે, જેને પરિણામે આપણે જે કોઈ જરૂરિયાતો છે એ પૂર્તિ કરવા માટે સરકાર કેટલીક વખતે એ પાયાની સુવિધાઓ એ ઉપલબ્ધ બનાવી શકતી નથી. અને આ માટે દરેક દેશને જે કુદરતી જે સંસાધનો છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અને કારણ કે કુદરતી સંસાધનોની મદદથી અને આર્થિક વિકાસ શક્ય બને છે. એટલે કેટલા જે દેશમાં કુદરતી સાધનો વધારે છે એ દેશની અંદર એનો આર્થિક વિકાસ સારી રીતે થઈ શકશે. હવે એ બે બાબતો આપણી મહત્ત્વની છે. નંબર 1 કે વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થશે, જે લાંબા ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે. વસ્તી વધારો થશે તો જેને પરિણામે આપણે કુદરતી સંપત્તિ એ સતત એનો નાશ થતો જશે, એનો વપરાશ થતો જશે અને જેને પરિણામે એ આવનાર પેઢી માટે આવી કુદરતી સંપત્તિ એ પ્રાપ્ત થઈ શકવાની નથી. એટલે એનો ખતરો આવનાર પેઢી માટે બનશે. એ દાખલા તરીકે ખનિજ સંપત્તિ હોય કે કુદરતી રીતે આપણને જે પાણી મળે છે તે હોય, આ બધી કુદરતી સંપત્તિ છે. સતત આપણે એનો વધારે ઉપયોગ કરતા જઈશું તો આવનાર પેઢી માટે આ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકવાની નથી. અને બીજી વાત, ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં, જે કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ બનશે. ઓછી કેળવાયેલી વસ્તી, આપણામાં જે ક્વોલિફાઈડ હોવા જોઈએ, આપણામાં શિક્ષણ હોવું જોઈએ એ આપણામાં નથી, જેનો પરિણામે આપણે કુદરતી સંપત્તિનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી શકતા નથી. અને નથી કરી શકતા, આપણા દેશની અંદર કુદરતી સંપત્તિનો અખૂટ ભંડાર છે, પરંતુ આપણા જોડે જે સંસાધનો અથવા જેને સાધનો કહેવામાં આવે, આપણા સાધનો મર્યાદિત છે, જેને પરિણામે આપણે એનો ઉપયોગ આપણે કેળવાયેલા ન હોવાથી આપણે સાધનોનો ઉપયોગ કરી શકતા નથી. પરિણામે આપણો આર્થિક વિકાસ એટલે કે ઓછો શક્ય બન્યો છે. આમ દેશમાં અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ અતિ આવશ્યક છે અને એના માટે આ સમસ્યાઓના મૂળમાં જે કોઈ સમસ્યા લેશો તો એ સમસ્યાના મૂળમાં આ વસ્તી વધારો જ એ જવાબદાર છે. એમાં આપણે આગળ વધીએ અને પહેલી વાત કરીશું વસ્તી વિસ્ફોટ. ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો, જેને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે. આપણે જન્મદરમાં વધારો સતત જોવા મળે છે, મૃત્યુદરમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ, પણ જન્મદર ઝડપથી ન ઘટવાને પરિણામે આ વસ્તીમાં વધારો જે થયો છે એને અર્થશાસ્ત્રીઓ વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વસ્તી વિસ્ફોટને કારણે વિશ્વમાં કઈ પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ છે એની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વિશ્વની અનેક સમસ્યાઓ પૈકીની એક મોટી અને મહત્ત્વની સમસ્યા વસ્તી વધારો છે. અને વિશ્વની વસ્તીમાં વર્તમાન સમયમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે એવો ક્યારેય અગાઉના સમયમાં થયો ન હતો. ભારત પણ એમાંથી અપવાદ નથી. એટલે ભારતમાં પણ વસ્તી વધારો સતત થઈ રહ્યો છે. ભારતમાં
1931થી 2011 સુધી ભારતની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે અને 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી અને 2011ના વર્ષમાં વધીને 121.02 કરોડ થઈ, એટલે કે 60 વર્ષના સમયગાળામાં 85.7 કરોડનો વધારો થયો. તેમજ ભારતમાં સરેરાશ વસ્તી વધારાનો જે દર છે, જેને વસ્તી વૃદ્ધિ દર કહીશું, એ 2.5%ની આસપાસ રહ્યો છે. આ વસ્તી અને વસ્તી વૃદ્ધિનો ઊંચો દરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી જે ઝડપથી વધારો થયો, જેને આપણે વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. જન્મ એટલે કે મૃત્યુ દરમાં આપણે ઘટાડો કરી શક્યા, પણ જન્મ દરમાં સતત વધારાને કારણે આ વસ્તી વિસ્ફોટ થયો છે. આમાં ખાસ કરીને છેલ્લા 70 વર્ષના સમયગાળા દરમિયાન લગભગ આપણે 60 વર્ષના સમયગાળા દરમિયાન 85.7% કરોડ વસ્તીમાં આપણો વધારો થયો અને એ વસ્તી વધારાનો દર હતો એ 2.5%ના દરે આપણી જનસંખ્યા વધતી હતી. હવે ભારતમાં વસ્તીના વલણો કેવા જોવા મળે? તો વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિનો દર, જન્મદર, મૃત્યુદર, શહેરી વસ્તી, ગ્રામ્ય વસ્તી તેમજ સ્ત્રી પુરુષ પ્રમાણને લગતી જે આંકડાકીય માહિતી છે એ મેળવી અને એનું અર્થઘટન કરવું જરૂરી છે. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871માં જમશેદજી તાતાએ કરી હતી અને ત્યારબાદ ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891માં શરૂ થઈ હતી અને ભારતમાં 1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે. સ્વતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર થયું. હવે પહેલી વાત આવે કે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કોણે કરેલી અને ક્યારે? તો આપણે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે વસ્તી ગણતરીની શરૂઆત 1871માં કોને કરેલી? જમશેદજી તાતાએ એક ઉદ્યોગપતિ હતા અને એમને ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત કરી. હવે ભારતની અંદર પણ વ્યવસ્થિત રીતે 1891માં એની શરૂઆત થઈ અને 91 પછી કેટલા વર્ષે? દર 10 વર્ષે એ વસ્તી ગણતરી કરવામાં આવી અને સ્વતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951માં એ તૈયાર થયું હતું. હવે ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો દર શું? તો અહીં આપણને કોષ્ટક સાથે એ સમજૂતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદ કહે છે. એટલે ભારતમાં કુલ વસ્તી અથવા તો એના વધવાના જે પ્રમાણ છે એને વસ્તીનું કદ તરીકે ઓળખવામાં આવે અને ભારતમાં વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર આપણને કોષ્ટક દ્વારા સમજાવવામાં આવ્યું છે. જુઓ તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં 1901માં ભારતમાં જનસંખ્યા હતી 23.8 કરોડ અને એને વૃદ્ધિ દર હતો 0.08%. 1911માં 25.2 કરોડ થઈ, વધારાનો દર હતો 0.57%. 21માં થઈ 25.1 કરોડ અને ત્યાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી -0.03. આ એક વર્ષ એવું હતું કે જેમાં વસ્તી વધારાનો દર એ માઇનસમાં જોવા મળે અને એને વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે. એ એક ધ્યાન લેવા જેવી બાબત છે. 1931માં 27.9%, વધારાનો દર હતો 1.04%. 1941માં 31.9% અને વધારાનો દર હતો 1.33%. 1951માં આપણી જનસંખ્યા હતી 36.1 કરોડ, વધારાનો દર હતો 1.25%. 61માં થઈ 43.9 કરોડ અને વધારાનો દર હતો 1.96%. 1971માં 54.8% થઈ, વધારાનો દર 2.20% થયો. 81માં 68.3% જનસંખ્યા, વસ્તી વૃદ્ધિ દર 2.22%. 1991માં 84.6% થઈ, 2.16% વસ્તી વધારાનો દર હતો. 2001માં 102.9 કરોડ થઈ અને વસ્તી વૃદ્ધિનો દર હતો 1.97%. અને છેલ્લે આપણી વસ્તી ગણતરી 2011માં થઈ અને ભારતની જનસંખ્યા હતી 121.02%, એટલે 2 કરોડ અને એનો વસ્તી વધારાનો દર હતો 1.64%. હવે તમે જોશો કે છેલ્લા 2001 અને 2011માં વસ્તી વધારામાં
જે પ્રગતિ થવી જોઈએ એમાં ઘટાડો જોવા મળ્યો, કારણ કે કેટલાય સરકારી એવા કાયદાઓ તૈયાર કર્યા, 2 બાળક બસ એવી નીતિ સરકારે અમલ કરી, જેને પરિણામે એ વસ્તી વધારાનો જે દર હતો એમાં ઘટાડો થયો. હવે એને ધ્યાનમાં રાખી અને એક ગ્રાફ આપણને સ્તંભ આકૃતિ તૈયાર કરેલી છે વિદ્યાર્થી મિત્રો, અને આ સ્તંભ આકૃતિ તમે જોઈ શકો છો. 51થી માંડી અને 2011 સુધીના એ સ્તંભ આકૃતિ આપણને આપવામાં આવેલી છે, અને એ સ્તંભ આકૃતિમાં એ સતત વધારો થતો એ જોવા મળે છે. એટલે કહીશું કે વસ્તી વધારાનો જે દર છે, એટલે વસ્તી વૃદ્ધિની જે આપણી સંખ્યા છે એ સતત વધારો, એટલે એનો ગ્રાફ ચડતો જ ગયો છે એવું આપણે કહી શકીએ. હવે એનું વિશ્લેષણ આપણને આપવામાં આવ્યું છે અથવા એના તારણો આપ્યા છે. 1901 થી 21 સુધીમાં સમયગાળા દરમિયાન વસ્તીમાં થયેલો વધારો ધીમો હતો. 1901 થી 1911ના દશક દરમિયાન વસ્તીમાં 5.7% વધારો થયો હતો, જ્યારે 1911 થી 1921ના દશકામાં વસ્તીમાં -0.3% ઘટાડો થયો હતો. વસ્તીમાં થયેલ ઘટાડાનું મુખ્ય કારણ મૃત્યુ દરમાં થયેલો વધારો હતો. હવે આપણું એક જ વર્ષ એમાં હતું 1911 થી 1921માં જે -0.3 હતું. એનું કારણ શું? તે ત્યાં મૃત્યુ દરમાં વધારો થયો હતો, અને આ મૃત્યુ દરમાં થયેલ વધારાને કારણે અને એ સમયગાળા દરમિયાન એ કેટલીક કુદરતી આપત્તિઓ આપણા ઉપર આવેલી, એમાં દુષ્કાળ, વિવિધ રોગો, એમાં કોલેરા હોય, પ્લેગ હોય, ક્ષય હોય, મેલેરિયા હોય, ઇન્ફ્લુએન્ઝાના ઊંચા પ્રમાણને કારણે લોકો વધારે પ્રમાણમાં અવસાન પામતા હતા, અને જેને પરિણામે આ વસ્તી વધારાનો જે દર છે એ -0.03% જોવા મળેલો. એટલે આપણને વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે. આ બધા આપત્તિઓને કારણે આવું જોવા મળે છે. 1921ના વર્ષને બાદ કરતાં પછીના દરેક વર્ષમાં ભારતમાં વસ્તી વધારાનો દર રહેવા પામ્યો હતો. આથી વસ્તી વધારાની દ્રષ્ટિએ 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, અને 1921 પછીના દરેક દશકમાં વસ્તી વૃદ્ધિનો દર એ ઊંચો જોવા મળે. કયા વર્ષને વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થીઓ? તો 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે એ ઓળખવામાં આવે છે, કારણ કે કેટલાય રોગોને કારણે મૃત્યુદર ઊંચો હતો અને વસ્તી વધારાનો દર ઓછો હતો, જે માઇનસમાં બતાવે છે. એટલે એને વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે. 1951માં ભારતમાં આયોજનનો પ્રારંભ થયો, અને આયોજનના કાળ દરમિયાન 1951માં દેશની વસ્તી 36.1 કરોડ હતી. તે 5 દશકમાં એટલે કે 2001માં 102.9 કરોડ થઈ, એટલે કે વસ્તીમાં 66.7 કરોડનો એ વધારો જોવા મળ્યો. પ્રવર્તમાન સમયમાં ભારતમાં વાર્ષિક વસ્તી વધારાનો લગભગ 170 લાખ જેટલો છે. હવે ભારતમાં વાર્ષિક વસ્તી વધારા લગભગ 170 લાખ, એટલે 1.70 કરોડ લોકો દર વર્ષે એ ભારતમાં નવા ઉમેરાય છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીન છે, અને એની જનસંખ્યા 134.10 કરોડ, જ્યારે ભારત બીજા ક્રમે આવે છે, અને એને 1911માં ભારતની વસ્તી 25.2 કરોડ હતી. તે વધીને એક સૈકા એટલે એક સદીમાં એટલે કે 2011માં 121.02 કરોડની થઈ. એટલે અહીંયા વધારો જોવા મળે છે. એટલે વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં નિષ્ણાતો એવી આગાહી કરી હતી કે 2000ના વર્ષ સુધીમાં દેશની વસ્તી 100 કરોડની આંક વટાઈ જશે, જે સાચી પડી. અને 1997ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ ભારતની વસ્તી 1995માં લગભગ 93 કરોડ થઈ હતી, અને 2011ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ 2011ની અને 2025ના સમયગાળા દરમિયાન ભારતની જનસંખ્યા 139.98 કરોડ એ થવાનો અંદાજ છે. જો આ પ્રમાણેની વસ્તી વધતી જશે તો 2025 સુધીમાં આપણી જનસંખ્યા 139.98 કરોડ એ થવાનો અંદાજ છે. એટલે ભારતમાં જે જનસંખ્યા છે એ સતત વધારો જોવા મળે છે. તો અહીંયા આ બાબત આપણે ચર્ચામાં લઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભારતમાં સ્ત્રી અને પુરુષમાં વસ્તીનું પ્રમાણ શું છે એના સંદર્ભમાં, અને જાતિ પ્રમાણ શું છે એના સંદર્ભની વાત કરીશું. ધન્યવાદ.